તો મિત્ર તબિયત ખરાબ થઈ ગઈ છે તો દવા પીવી પડશે. મિત્રો ફાઇનલી બધો માલ જાય છે, માલ ભરાઈને બધો નીકળી જાય છે ઓર્ડરવાળા. તો મિત્રો અમે છે ને ભાઈ મેરડી માતાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. હું ને વિરાંશ ને પૂનમ આ ગાડીમાં છે. હાય મરિયાન. એટલે અહીંયા મેરડી માતાજીની એટલી કૃપા છે કે અહીંયા મીઠા પાણીનો વીવડો છે. એટલે ખારમાં વીવડો હોવો એ બહુ ચમત્કારી વાત છે ભાઈ. वो आ गया, देखो देखो वो आ गया. તો ગુડ મોર્નિંગ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. ન્યૂઝપેપર આવી ગયું છે અને ભાઈ આપણે રવિને લઈ આવવાનો છે અત્યારે. મિત્રો સવારમાં ભાઈ 6:30 થઈ ગયા છે અને આપણે છે ને ખમણનો બહુ મોટો ઓર્ડર છે. તો રવિને છે ને ભાઈ હેલ્પ કરવા માટે લેવા જવાનું છે, તો એ હેલ્પ કરાવે છે. પછી આપણે અહીંયા ખમણ બનાવવાનું શરૂ કરીએ. ભાઈ રવિને ઘરે જઈએ ને ત્યારે જો આવો રોડ આવે ભાઈ, અને ભાઈ મોર્નિંગનો વ્યૂ છે ને ભાઈ બહુ મસ્ત હોય. મિત્રો મોર્નિંગમાં 6 વાગે ભાઈ ઘરાક આવ્યા છે. ઘરાકને આપણે ગાંઠિયા આપવાના છે, ગાંઠિયા લઈ જવા છે. મહાદેવ મહાદેવ. તો ભાઈ આપણે ખમણ બનાવવા માટે મૂકી દીધા છે. આ રીતે કુકરે ઢાંકી દીધું છે. હવે 1 કલાક આ ફૂલ ગેસ ચાલતો છે ને એમાં 1 કલાક ચાલુ રાખવાનો, પછી ખમણ બનીને કમ્પ્લીટ થશે. 1 hour later. પેલા 20 કિલો બનીને કમ્પ્લીટ થયા, બીજા 20 કિલો મૂક્યા, અહીં બની રહ્યા છે જેવું. અને ભાઈ મોર્નિંગમાં જ હવે લાઇટ વહી ગઈ પાછી. હવે ગેસ ઉપર જ બધું કરવું પડશે. ગેસ હવે ખાલી થઈ ગયો છે. હા, આલુ પરોઠા બને છે ને એટલે ઉતરાતા. મિત્રો મસ્ત મજાના મહાદેવના પૂજાપાઠ થઈ ગયા અને ભાઈ આપણી દુકાને ભાઈ કારીગર આવી ગયો છે કામ કરવા માટે. હવે બધું કામ શરૂ કરી દીધું છે, ફરસાણ બનાવવાનું. ના મિત્રો ઓર્ડરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં ઓર્ડરવાળા લેવા આવશે બધી વસ્તુ. ગુડ મોર્નિંગ. બાપા સીતારામ. હર હર મહાદેવ. તો શું છે આજનો પ્રોગ્રામ? આલુ પરોઠા. ગાઈસ ચેક કરો. ચાલો મિત્રો પૂનમ આલુ પરોઠા બનાવે ત્યાં હું રીલ અપલોડ કરી દઉં. ચેક કરો કોણ આવ્યું. જુઓ ભાઈ અત્યારે જાગે છે. જુઓ કોણ આવ્યું. જુઓ કોણ આવ્યું. બંને હાવજ આવી ગયા છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હા જો જાગે એટલે તરત રસોડામાં આવવાનું, મમ્મીને મળવાનું. મારી જેમ જ છે મમ્મી આજે શું બનાવ્યું. મિત્રો ફાઇનલી બધો માલ જાય છે, માલ ભરાઈને બધો નીકળી જાય છે ઓર્ડર વાળા. આલુ કા પરાઠા મસાલા વાળા કે ખાધા કે ભાઈ મસ્ત મજાના આલુ પરોઠા ખાઈને નાસ્તો કરી લીધો મિત્રો. ભાઈ બહુ મસ્ત આલુ પરોઠા હતા. અને હવે ભાઈ છે ને આપણે કારીગર કામ કરે છે, બતાવું તમને. ચા આવી ગઈ. તો ભાઈ ફાફડી બની રહી છે અત્યારે ચેક. ચાલો જો આ ફાફડી બની રહી છે, ઝારામાં બને છે ફાફડી. તો ભાઈ આમાં છે ને ભાઈ અહીંયા વાસણે ધોવાઈ રહ્યા છે અત્યારે
મિત્રો આપણે એથર છે ને ચાર્જિંગમાં મૂકી દીધું છે અને ઓલું કંઈક વાવાઝોડું હતું ને ત્યારે જો આમાં પાણી આવી ગયું. જો અમારો ડોન છે ને ભાઈ નાસ્તો કરવા બેઠો છે, બતાવું તમને. ઓલા બધા ઓર્ડરના ખમણ હતા ને બધા તો પૂરા થઈ ગયા. બીજા ખમણ મૂક્યા છે. નાનું કુકર છે ને આ ખમણનું છે, બીજા ખમણ મૂક્યા આપણે. તો હજી મિત્રો એને 1 કલાકની વાર છે. 1 કલાકે ઉતરશે ને આજે મિત્રો આપણે છે ને મેરડી માતાના દર્શન કરવા જવું છે. તો મિત્ર તબિયત ખરાબ થઈ ગઈ છે તો દવા પીવી પડશે. તો મિત્રો કાંઈ પણ ઠંડુ કે એવું કાંઈ બહારની વસ્તુ નથી ખાતી, પણ એને કફ થઈ ગયો છે એટલે આમ કે ને કફ જ નીકળે છે એકલો. પગે લાગો. વેરી ગુડ. આશીર્વાદ દાખો. હા આશીર્વાદ. તો ચાલો મિત્રો આપણે મેરડી માતાના દર્શન કરી આવીએ. થોડાક દિવસ પહેલાં આપણે એક બ્લોગ મૂક્યો હતો ખારવાળા મેરડી માતા. તો આપણે ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ. આજે રવિવાર છે તો હું, મોરિયન, પૂનમ, વિરાંશ ને રવિ બધા જઈએ છીએ ગાડી લઈને મેરડી માતાના દર્શન કરવા. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અમે છે ને ભાઈ મેરડી માતાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. હું ને વિરાંશ ને પૂનમ આ ગાડીમાં છે અને મોરિયન ને રવિ એક્ટિવામાં જાય છે. ચેક કરો, મોરિયન છે ને આગળ એક્ટિવામાં જાય. જો આ રસ્તો કાંઈક આવો છે. આપણે મેરડી માતાના મંદિરે જઈએ ને ત્યારે આવો કાંઈક રસ્તો છે. મેરડી માતાના કે ને ખારવાળા ખારમાં બેઠા છે ને આજે કાંઈક અહીંયા ફંક્શન છે એવું કહે છે આ છોકરો. હાય મોરિયન. મિત્રો અમે છે ને ભાઈ મેરડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. 2 ગાડી લઈને આવી ગયા છે અને આ પાછળ જે મંદિર છે ને એ જ મેરડી માતાનું મંદિર છે. ચાલો દર્શન કરી લઈએ. જય મેરડી માં. જય. કાંઈ અડાય નહીં વીર. એમને આખું બોક્સ. ચાલો ચડે છે. તમારું તમે 2 હાથ ડાડો. જાઓ અડાડ ત્યાં ઊભું તો તમારું. મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા ને મંદિર તમને બતાવું કેવું છે અને ક્યાં આવેલું છે એ પણ બતાવું. તો આ છે ને ભાઈ નેસડાનો ખાર વિસ્તાર અને ખાર વિસ્તારમાં આ મંદિર આવેલું છે. વિસ્તાર છે, બધે બાવળિયા આવેલા છે. જો બધે ચારે બાજુ બાવળિયા અને મિત્રો એની વચ્ચે આવેલું છે આ મેરડી માતાનું મંદિર. તો અહીંયા છે ને ભાઈ મીઠા પાણીનો વીવડોય છે અહીંયા. એટલે ખારમાં વીવડો હોવો એ બહુ ચમત્કારી વાત છે ભાઈ. એટલે અહીંયા મેરડી માતાજીની એટલી કૃપા છે કે અહીંયા મીઠા પાણીનો વીવડો છે. અત્યારે તડકો બહુ છે એટલે હું તમને એક ઝલક બતાવું ખાલી. તો આ મંદિરની પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. પાણીની વ્યવસ્થા છે અહીંયા. અમે લોકો અહીંયા જોઈએ છીએ. અહીંયા છે ને ભાઈ બાવળીઓ છે અને અહીંયા છે ને મીઠા પાણીનો વીવડો હતો અહીંયા. તો બહારથી શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય તો પીવા માટે પાણીની વ્યવસ્થા છે, એ પણ નર્મદાનું મીઠું પાણી. તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. કમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો. જે લોકો મેરડીમાંના ભક્ત હોય, જે લોકો મેરડીમાંને બહુ ચાહતા હોય તો એની માટે આ વિડીયો હતો. તો આ છે પાછળ મેરડી માતાનું મંદિર. અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.